સૌ કોઈની સવારથી નજર આજે વચગાળાના બજેટ પર રહેલી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ બધી જ મુદ્દાઓ પર આજે જ્યારે વાતચીત કરી છે। 2024-25નું વચગાળાનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું। જે મહત્વપૂર્ણ બાબતો આજે વચગાળાના બજેટની હતી એ દેશનો વિકાસ અત્યાર સુધી કેટલો થયો છે અને આગામી સમયમાં એટલે કે 2047 સુધીમાં કયો લક્ષ્ય દેશનો વિકાસ કરવા માટેનો છે, દેશ વિકસિત ગતિએ કેવી હરણફાળ ભળી રહ્યો છે, આ બધા જ મુદ્દાઓ પર તેઓએ વાત કરી છે। તમામ જે મહત્વપૂર્ણ વાતો હતી તે મહત્વપૂર્ણ વાતો પર અત્યારે આપણે નજર કરી લઈએ। સુધરી છે, મોંઘવારી સામે આવકમાં પણ વધારો થયો છે। આપને જણાવી દઈએ કે શિક્ષણ ક્ષેત્રે હોય કે પછી એગ્રીકલ્ચર, ગ્રામીણ ક્ષેત્રે તમામ હરણફાળ જે વિકાસ ભર્યો છે। 2047 સુધીમાં દેશને એક અલગ જ લેવલે વિકાસ કરવાનું લક્ષ્ય જ્યારે સરકાર સેવી રહી છે ત્યારે આ બધા જ વિકાસના કાર્યો કઈ રીતે, યોજનાઓ કઈ રીતે ગામડે ગામડે સુધી, દરેક લોકો સુધી, દરેક નાગરિક સુધી પહોંચે એ લક્ષ્ય સરકારનું અને તમામ દિશામાં સરકાર કામ કરી રહી છે। છઠ્ઠી વાર નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે। છેલ્લા 10 વર્ષમાં દેશે અનેક પરિવર્તનો જોયા છે, પરંતુ એ સારા પરિવર્તનો હતા। છેલ્લા 5 વર્ષમાં દેશે ઘણો વિકાસ કર્યો છે, જેમાં ગરીબો માટે જે કંઈ કામ કરવામાં આવ્યા છે સરકાર તરફથી, પછી એ મહિલાઓ માટે હોય કે પછી મહિલા સશક્તિકરણ માટેનું હોય, પીએમ આવાસ યોજના માટેનું હોય, જે લક્ષ્ય અત્યારે હતો હજી પણ આગામી 5 વર્ષમાં 2 કરોડ આવાસો ગરીબોને આપવામાં આવશે। ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ દેશનું મજબૂત બન્યું છે, એ દિશામાં પણ તેઓએ વાત કરી છે। આપને જણાવી દઈએ કે યોજના થકી એટલે કે પીએમ આવાસ યોજના થકી 3 કરોડ મકાનો આપવાનું લક્ષ્ય છે। આગામી 5 વર્ષમાં હજી બીજા 2 કરોડ મકાનો આપવાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે। આગામી 5 વર્ષ ખૂબ જ શાનદાર હશે। લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં પણ દેશનો ખૂબ મોટો ભાગ ભજવેલો છે। લઘુ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં સરકારે ખૂબ જ ઉત્સાહ બતાવ્યો છે। અત્યાર સુધી ભારત વિશ્વ શક્તિ સ્વરૂપે ફલક પર ચમક્યું છે, જે આગામી 2047 સુધીમાં એક વિકસિત ભારત તરીકે સુશોભિત થશે। ભારત યુરોપ કોરિડોર દેશ માટે ગેમ ચેન્જર હશે। 1 કરોડ સોલાર પેનલ યુઝર્સને મફતમાં વીજળી આપવામાં આવશે।